નમસ્કાર દર્શકો, 17 મેથી શરૂ થતું આ નવું સપ્તાહ મિથુન અને કર્ક રાશિના જાતકો માટે અનેક મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવી રહ્યું છે. આ અઠવાડિયામાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે કેટલાક લોકોના અટકેલા કામ પૂર્ણ થશે તો કેટલાક લોકોને કરિયર, પૈસા અને સંબંધોમાં મોટી ખુશખબર મળી શકે છે. ખાસ કરીને બુધ, સૂર્ય અને ચંદ્રના ગોચર તમારા જીવન પર સીધી અસર કરશે. અને મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે આપણે એવા ખાસ અને અચૂક ઉપાય વિશે વાત કરવાના છીએ જે તમારી કિસ્મત ચમકાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. સૌપ્રથમ વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ બૌદ્ધિક શક્તિ, નવા સંપર્કો અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવનારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્રના ગોચરને કારણે તમારું મન નવી યોજનાઓ તરફ આકર્ષિત થશે. જો તમે નોકરી અથવા બિઝનેસમાં કંઈક નવું શરૂ કરવા માંગતા હો તો આ સમય તમારા માટે સારો સાબિત થઈ શકે છે. 18 મે પછી બુધના પ્રભાવથી તમારી વાણીમાં આકર્ષણ વધશે અને લોકો તમારા વિચારોને મહત્વ આપશે. ઓફિસમાં અધિકારીઓ તમારી કાર્યશૈલીથી ખુશ થઈ શકે છે. કેટલાક લોકોને નવી જવાબદારી અથવા નવી નોકરીની તક પણ મળી શકે છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને નવા સોદાથી લાભ થવાના યોગ છે. ખાસ કરીને ઓનલાઈન, મીડિયા, માર્કેટિંગ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. અટકેલા પૈસા પાછા મળવાના યોગ છે, પરંતુ ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે છે. ખાસ કરીને મુસાફરી, ટેકનોલોજી અથવા પરિવાર પાછળ ખર્ચ થવાની સંભાવના છે. તેથી બજેટ બનાવીને ચાલવું જરૂરી રહેશે. શેરબજાર અથવા જોખમી રોકાણમાં ઉતાવળ ન કરવી. પ્રેમ અને પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મતભેદો દૂર થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ નજીકતા વધશે. અપરિણિત લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાની સંભાવના છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક અથવા મનોરંજન યાત્રાનું આયોજન બની શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ કામના કારણે થાક, ઊંઘની અછત અથવા આંખોમાં તકલીફ થઈ શકે છે. વધુ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ ટાળવો. યોગ અને પ્રાણાયામ કરવાથી માનસિક શાંતિ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યોદય, ધનલાભ અને સામાજિક પ્રતિષ્ઠા વધારનારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં ચંદ્રના શુભ પ્રભાવથી મનમાં સકારાત્મકતા રહેશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂર્ણ થવા લાગશે. જો તમે સરકારી કામ, પ્રોપર્ટી અથવા કોર્ટ સંબંધિત બાબતોમાં ફસાયેલા હતા તો હવે રાહત મળવાની શક્યતા છે. 20 મી પછી સૂર્ય અને બુધના ગોચરથી આવકના નવા રસ્તા ખુલશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓ તરફથી સહયોગ મળશે. વ્યાપારીઓ માટે નવા સોદા અને ભાગીદારીમાં લાભ થવાની સંભાવના છે. કેટલાક લોકોને અચાનક ધનલાભ અથવા અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે અને કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે, પરંતુ વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ પણ વધી શકે છે. બચત પર ધ્યાન આપવું જરૂરી રહેશે. લાંબા ગાળાના રોકાણ માટે સમય સારું માનવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત સમસ્યાઓ અથવા થાક અનુભવાઈ શકે છે. બહારના ખોરાકથી દૂર રહેવું અને પાણી વધુ પીવું ફાયદાકારક રહેશે. નિયમિત ચાલવું અને યોગ કરવું તમારા માટે શુભ રહેશે. હવે વાત કરીએ ખાસ ઉપાયોની. મિથુન રાશિના જાતકો બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરો અને ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરો. લીલા રંગની વસ્તુઓનું દાન કરવું પણ શુભ રહેશે. કર્ક રાશિના જાતકો દર સોમવારે ભગવાન શિવને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ચોખા અથવા દૂધનું દાન કરવાથી ભાગ્ય મજબૂત બનશે. તો દર્શકો, આ હતું 17 મેથી શરૂ થતા સપ્તાહનું મિથુન અને કર્ક રાશિનું વિગતવાર સાપ્તાહિક રાશિફળ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા રાશિફળ સાથે. ધન્યવાદ.